નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર 6 ટેક્સ્ટ બુકનું પૂરું કર્યું. હવે ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગો એમાં જેડબલઈ માટેના એમસીક્યુ જોઈએ. તો જેડબલઈ માટેના એમસીક્યુ છે. પહેલો એમસીક્યુ, જો 4x2 + py2 = 45 અને x2 - 4y2 = 5 પરસ્પર કાટખૂણે છેદે તો p ની કિંમત ખાલી જગ્યા છે. ઓપ્શન આપ્યા છે a 1/9, b 1/3, c 3 અને d 9. તો હવે પરસ્પર કાટખૂણે છેદે એવું બતાવવું છે. એટલે પરસ્પર કાટખૂણે છેદે તો એના માટે વક્ર છે એના કોઈ એક છેદ બિંદુ આગળ સ્પર્શકના ઢાળ મેળવવાના અને ઈ ઢાળનો ગુણાકાર -1 કાટખૂણે છેદે એટલે ઢાળનો ગુણાકાર કેટલો હશે -1. તો પેલા છેદ બિંદુ ધારી લઈએ. ધારો કે બંને વક્રોનું છેદ બિંદુ x0, y0 છે. બંને x0, y0 આગળ છેદે છે એવું આપણે ધારી લઈએ પેલા. તો x0, y0 આગળ બંનેના ઢાળ મેળવીએ. તો પેલું વક્ર આપ્યું છે 4x2 + py2 = 45. તો એનો ઢાળ મેળવવા માટે, વક્રના સ્પર્શકનો ઢાળ મેળવવા માટેનું વિકલન કરશું, dy/dx મેળવશું. તો 8x + 2p y નું પાછું dy/dx = 0. તો આમાંથી dy/dx ને આપણે કરતા બનાવશું. એટલે dy/dx = આ પેલી બાજુ છે -8x અને આ છેદમાં છે એટલે 2py. તો dy/dx = -4x/py. પણ છેદ બિંદુ આગળ dy/dx of x0, y0 માટે -4x0/py0. આને કહેશું આપણે m1, પેલા વક્રનો ઢાળ m1. હવે બીજું વક્ર આપ્યું છે x2 - 4y2 = 5. x2 - 4y2 = 5. તો આનું વિકલન જોઈએ તો ઘાત આગળ આવે 2x - 8y y નું પાછું dy/dx = 0. તો dy/dx મેળવવા માટે 8y પેલા બાજુ જાય એટલે 8y dy/dx = 2x. તો dy/dx = 2x/8y. તો dy/dx = x/4y. હવે છેદ બિંદુ આગળ ઢાળ જોઈએ તો dy/dx of x0, y0 = x0/4y0. અને આપણે કહેશું m2. આ બીજા વક્રનો ઢાળ મળ્યો m2. હવે વક્રો કાટખૂણે છેદે છે, પરસ્પર કાટખૂણે છેદે છે. તેથી m1 * m2 = -1. બંનેના ઢાળનો ગુણાકાર -1. તો m1 = કેટલું મળ્યું આપણને -4x0/py0 m2 કેટલું મળ્યું x0/4y0 -1. બે બાજુ માઈનસ પ્લસ થઈ જશે. આ 4 કેન્સલ થઈ ગયું એટલે x0/py0. તો x0² / py0². x0 * x0 એટલે x0² y0 * y0 y0² = 1. તો આ જે મળ્યું આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે બંને વક્રોનું છેદબિંદુ x0, y0 છે એટલે બંનેનું સમાધાન કરશે.
x0, y0 એ બંને વક્રનું સમાધાન કરે. તો પેલા વક્રમાં મૂકીએ તો 4x0 નો સ્ક્વેર પ્લસ py0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 45. આને હું પરિણામ નંબર 1 કહું, સોરી અહીંયા 1 આપી દીધું, આને કહીએ 2. પછી બીજા વક્રમાં મૂકીએ તો x0 નો સ્ક્વેર માઈનસ 4y0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5, આને કહીએ 3. તો હવે 2 અને 3 ને ઉકેલવા છે આપણે. તો કઈ રીતે ઉકેલશું? તો એવી રીતે ઉકેલશું કે x0 y0 ની કિંમત મળે આપણને. તો x0 y0 ની કિંમત અહીંયા મૂકી અને આપણે મેળવવાનું છે p ની કિંમત, તો એ મળી શકે. તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે અહીંયા આગળ અસલ પદ છે અને ઉડાડીએ અને 9 વડે ગુણાવી દઈએ. બરાબર. તો સમીકરણ 3 ને 9 વડે ગુણી સમીકરણ 2 સાથે ઉકેલતા તો 4x0 નો સ્ક્વેર પ્લસ py0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 45. અને ત્રીજા સમીકરણને 9 વડે ગુણાવીએ એટલે 9x0 નો સ્ક્વેર માઈનસ 36y0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 45. તો અહીંયા આગળ પ્લસ 45 છે બે, તો પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ આ કેન્સલ 0 થઈ જશે. અહીંયા આગળ માઈનસ 5x0 નો સ્ક્વેર પ્લસ p પ્લસ 36 ઇન્ટુ y0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે હું આ 5x0 સ્ક્વેર છે એને પેલી બાજુ લઈ જાઉં એટલે પ્લસ થઈ જશે. તો 5x0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p પ્લસ 36 y0 નો ઇન્ટુ y0 સ્ક્વેર. y0 સ્ક્વેર ને છેદમાં લાવો, 5 ને પેલી બાજુ એટલે x0 નો સ્ક્વેર છેદમાં y0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p પ્લસ 36 છેદમાં 5. આ આપણને કિંમત જે મળી x0 y0 ની એ આપણે સમીકરણ 1 માં મૂકીએ. તો સમીકરણ 1 પરથી આ કિંમત અહીંયા મૂકવાની છે આપણે x0 y0 ની જગ્યાએ x0 સ્ક્વેર y0 સ્ક્વેર. તો 1/p ઇન્ટુ p પ્લસ 36 છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ 5p છે એ પહેલી બાજુ આવી એટલે p પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 5p. હવે p પહેલી બાજુ જશે એટલે 4p, p પહેલી બાજુ એટલે 5 માંથી 1 જાય 4p ઇઝ ઇક્વલ ટુ 36. તેથી p ઇઝ ઇક્વલ ટુ 9. તો બંને વક્ર પરસ્પર કાટખૂણે છે ત્યારે p ની કિંમત છે એ કેટલી છે? 9. એટલે જવાબ આવશે c. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 2 એમાં કીધું જો 2x³ - 9x² + 12x + 29 ચુસ્ત ઘટતું વિધેય હોય તો ડેશ ડેશ ડેશ. એટલે ચુસ્ત ઘટતું વિધેય છે એવું આપણને આપી દીધું, એવું લઈ લેવાનું છે આપણે. હવે ચુસ્ત ઘટતું વિધેય ક્યારે હોય? જ્યારે f' less than 0 હોય. તો આપણે f' less than 0 લેવાનું છે. તો પહેલા f(x) = આ વિધેય આપ્યું છે f(x) = 2x³ - 9x² + 12x + 29. તો એનું f' = 6x² - 18x + 12. અહીં f એ ચુસ્ત ઘટતું વિધેય હોવાથી f' less than 0. તો f' less than 0 એટલે આના less than 0 એટલે કે 6x² - 18x + 12 less than 0. હવે આમાંથી જુઓ 6 કોમન નીકળે છે. તો 6 * x² - 3x + 2 less than 0. 6 પેલી બાજુ 0 એટલે x² - 3x + 2 less than 0. હવે આ બહુપદી મળ્યું છે વિધેય, એનું
અવયવ પાડીએ, ભાગ પાડીએ એટલે x² minus 2x minus x plus 2 less than 0. તો x કોમન કાઢો એટલે x minus 2 minus 1 કોમન નીકળશે x minus 2 less than 0. તો આમાંથી x minus 2 કોમન નીકળ્યું, x minus 2 into x minus 1 less than 0. તો હવે આ બંનેનો ગુણાકાર છે એ લેસ ધેન 0 ક્યારે હોય? તો કે કોઈ પણ એક બેમાંથી કોઈ પણ એક લેસ ધેન 0 હોય ત્યારે, એક ધન હોય અને એક ઋણ હોય. તો આના માટે બે વિકલ્પ, જો આ ઋણ હોય તો આ ધન અને આ ધન હોય તો આ ઋણ. તો પેલું કે x - 2 લેસ ધેન 0 અથવા અને x - 1 ગ્રેટર ધેન 0. એટલે એક ઋણ અને એક ધન લેવાનું છે. તો અહીંયા આગળ જોઈએ તો x લેસ ધેન 2 થશે અને x ગ્રેટર ધેન 1. એટલે x છે 1 કરતા મોટું અને 2 કરતા નાનું હોય તો બંનેનો છેદગણ જોઈએ તો કેટલો આવશે? તો કે 1 લેસ ધેન x લેસ ધેન 2. બીજો વિકલ્પ જોઈએ કે x પ્લસ x minus 2 greater than 0 અને x minus 1 less than 0. તો એના માટે જોઈએ તો x greater than 2 અને x less than 1. તો x છે એ 2 કરતા મોટું અને x છે એ 1 કરતા નાનું. તો ઈ બેયનો છેદગણ 0 ખાલી ગણ મળે. બરાબર, 1 કરતા નાનું અને 2 કરતા મોટું તો એનો છેદગણ કઈ મળશે નહીં. તો બંને માટે ઉકેલ શક્ય હોય એવો કયો છે? તો કે x છે એ 1 કરતા ના મોટું અને 2 કરતા નાનું. એટલે જવાબ મળ્યો આપણને x less than 1 less than x less than 2. તો આનો જવાબ આવશે D. બરાબર, નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 3 એમાં કીધું જો f of x is equal to x³ plus ax² plus bx plus 5 sin square x x belongs to R પર ચુસ્ત વધતું વિધેય હોય તો a અને b ખાલી જગ્યાનું સમાધાન કરે. તો ઓપ્શન આપ્યા છે a² - 3b - 15 greater than 0, b a² - 3b plus 15 equal to 0, c a² - 3b plus 15 greater than 0, a greater than 0 અને b greater than 0. તો એમાંથી કોનું સમાધાન કરે એ જોવાનું. અને ચુસ્ત વધતું વિધેય આપી દીધું છે. ચુસ્ત વધતું વિધેય આપ્યું એનો મતલબ કે f' of x છે એ greater than 0 છે. f' of x greater than 0. તો પહેલા આનું વિકલન કરીએ. f of x આપ્યું છે આપણને, f of x is equal to x³ plus ax² plus bx plus 5 sin square x. તો f' of x is equal to ઘાત આગળ આવી, ઘાતમાં 1 નો ઘટાડો, x નો x ની સાપેક્ષે 1 એટલે 3x² plus 2ax plus bx plus b plus 5 into sin square નું ઘાત આગળ આવશે, ઘાતમાં 1 નો ઘટાડો થશે એટલે sin x અને વળી પાછું sin x નું થશે cos x. તો f' of x જે છે ઈ આપણને મળશે 3x² plus 2ax plus b plus 5 sin 2x. 2 sin x into cos x એટલે sin 2x. તો આ આપણને f' of x મળ્યું છે. હવે આપણને એવું કીધું કે x belongs to R પર ચુસ્ત વધતું વિધેય છે. f એ x belongs to R પર ચુસ્ત વધતું વિધેય હોવાથી, ચુસ્ત વધતું વિધેય હોવાથી f' of x greater than 0. તેથી 3x² plus 2ax plus b plus 5 sin 2x greater than 0 થશે. તો 3x² plus 2ax plus b plus હવે અહીંયા આગળ જોઈએ sin 2x
તો sin નો વિસ્તાર છે એ આપણને ખબર છે કે -1 થી 1 છે. અહીં આગળ લખું કે sin છે એ -1 થી 1. તો sin 2x કેવું થયું તો કે -1 થી 1 ની અંદર એનું મૂલ્ય. હવે એને 5 વડે ગુણાવું એટલે -5 less than 5 sin 2x less than 5. હવે અહીંયા greater than 0 કીધું છે તો sin 2x ની નાનામાં નાની કિંમત માટે પણ એ greater than 0 વધતું વિધેય છે. એનો મતલબ એવો થયો. તો અહીંયા આગળ આપણે કેટલું લેવાનું છે આના બરાબર તો કે -5 નાનામાં નાની કિંમત માટે ન્યૂનતમ કિંમત માટે જવું પડશે. તો અહીંયા આગળ 5 sin 2x આવશે -5. એટલે અહીંયા લખાશે -5 greater than 0. તો હવે અહીંયા આગળ આને કોઈ ભાગ ન પડે તો એ મેળવવા માટે શું કરવું પડે તો એની એક રીત છે કે આ greater than 0 હોય ત્યારે x નો સહગુણક 3 છે એ તો greater than 0 છે અને ડેલ્ટા એટલે કે વિવેચક ડેલ્ટા ઈ લેસ ધેન 0 હોય. કેવું હોય લેસ ધેન. વધતું હોય કે ઘટતું હોય વિવેચક છે ઈ આવી જ્યારે દાખલાની કન્ડિશન આવી જાય ત્યારે અહીંયા આગળ વિવેચક છે ઈ લેસ ધેન 0 આવશે. ઘટતું હશે ત્યારે a જે છે એ ઈ કેવું હશે લેસ ધેન 0. આપણે જોવાનું છે અહીંયા વિવેચક છે ઈ લેસ ધેન 0. હવે વિવેચક એટલે કોણ તો કે b² ડેલ્ટા લેસ ધેન 0. તેથી b² - 4ac લેસ ધેન 0. તો આ સમીકરણમાં તમે જુઓ તો b કેટલો છે તો કે x નો સહગુણક એટલે 2a. તો 2a નો સ્ક્વેર એટલે 4a² માઈનસ 4 into a. 4 into a કેટલો છે તો કે x² નો સહગુણક હોય એટલે a કહીએ તો 3 into c કેટલો છે તો કે અસલ પદ જે છે એટલે કે b - 5 less than 0. તો આનું સાદુરૂપ આપવું એટલે 4a² માઈનસ 12b માઈનસ માઈનસ પ્લસ 60 less than 0. તો હવે આમાંથી તમે જુઓ તો આમ તો 4 કોમન નીકળે છે તો પહેલા 4 કોમન કાઢી અને પહેલી બાજુ છે એટલે a² માઈનસ 3b પ્લસ 15 less than 0. એટલે આપણને મળશે a² minus 3b plus 15 less than 0. તો ઓપ્શન છે એ સોરી અહીં આવશે less than 0. જવાબ આવશે C. a² minus 3b plus 15 less than 0. ઓકે નેક્સ્ટ MCQ જોઈએ. નેક્સ્ટ MCQ નંબર 4 એમાં કીધું -2 less than or equal to x less than or equal to 4 માટે 2x² minus 12x plus 5 નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા. હવે જો અહીંયા આગળ less than or equal to આપ્યું છે એનો મતલબ સૌરતંત્રાલ આપ્યું છે કે x belongs to સૌરતંત્રાલ -2, 4 થશે. તો સૌરતંત્રાલ હોય એને મહત્તમ મૂલ્ય ખાલી કીધું છે એનો મતલબ નિરપેક્ષ મૂલ્ય એટલે કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય મેળવવાનું કીધું છે. સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યનો ઉલ્લેખ નથી કર્યો, ખાલી મહત્તમ મૂલ્ય એવું લખ્યું હોય અને સૌરતંત્રાલ આપ્યું હોય ત્યારે આપણે કયું મૂલ્ય મેળવીએ વૈશ્વિક મહત્તમ અથવા વૈશ્વિક ન્યૂનતમ. અહીંયા કીધું મહત્તમ તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય માટે જોઈએ આપણે તો એના માટે નિર્ણાયક સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય જોવાનું છે નિર્ણાયક સંખ્યા માટે અને અંતરાલના અંત્ય બિંદુ આગળ ઈ જે મૂલ્ય મળે એમાં મહત્તમ હોય એને આપણે વૈશ્વિક મહત્તમ કહીએ. તો વિધેય આપ્યું છે પહેલા નિર્ણાયક સંખ્યા મેળવીએ f of x is equal to 2x² minus 12x plus 5. તો નિર્ણાયક સંખ્યા માટે f prime of x મેળવવું પડશે તો f prime of x is equal to 4x minus 12. x minus 12. સોરી અહીંયા આગળ ક્યુબ આપ્યો છે ક્યુબ 2x³ minus 12x plus 5 એટલે અહીંયા આગળ ક્યુબ તો અહીંયા આવશે 6x
12 minus 12 6x² minus 12. હવે બીજી વખત વિકલન કરીને જોવાની જરૂર નથી, કેમ કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય માટે આપણે શું કરીએ તો કે નિર્ણાયક સંખ્યા માટેના મૂલ્ય e અને અંત્ય બિંદુ આગળના મૂલ્ય એને જોવાના છે. તો બીજી વખત વિકલન કરી જોવાની જરૂર નથી, સીધું આપણે નિર્ણાયક સંખ્યા મેળવવી. એટલે કે નિર્ણાયક સંખ્યા માટે f of x = 0 લેવાનું. અહીંયા લખીએ નિર્ણાયક સંખ્યા માટે નિર્ણાયક સંખ્યા માટે f prime of x બરાબર 0 એટલે કે 6x² minus 12 બરાબર 0. તો 6x² = 12 એટલે x² = 2. તો x = ±√2. એટલે બે નિર્ણાયક સંખ્યા મળી +2 √2 અને -√2. તો નિર્ણાયક સંખ્યા માટે વિધેયના મૂલ્ય જોવાના છે. એટલે કે f of -√2 માટે મૂલ્ય જોઈએ. f of -√2 માટે અહીંયા -√2 મૂકું તો 2 * -√2 નો ક્યુબ -12 * -√2 + 5. તો આ થશે માઈનસ નો ઘન માઈનસ અને ઘન √2 નો ઘન એટલે 2√2 એટલે -4√2. 2√2 * 2 એટલે 4√2. પછી માઈનસ માઈનસ પ્લસ 12√2 પ્લસ 5. તો અહીંયા લખાય f of -√2 = 5 પ્લસ 12 માંથી 4 જાય એટલે 8√2. આ એક મૂલ્ય મળ્યું આપણને f of x નું. હવે બીજું જોઈએ √2 માટે f of √2. તો f of √2 અહીંયા આગળ √2 મૂકીએ એટલે 2 * √2 નો ક્યુબ -12 * √2 પ્લસ 5. તો √2 નો ઘન એટલે 2√2 2√2 * 2 એટલે 4√2 -12√2 પ્લસ 5. તો 4 - 12 એટલે -8√2. તો f of √2 છે એ મળી ગયું. હવે અંત્ય બિંદુ આગળ મૂલ્ય જોઈએ. અંત્ય બિંદુ આગળ એટલે -2 માટે અને +4 માટે. તો f of -2 એટલે 2 * -2 નો ક્યુબ -12 * -2 પ્લસ 5. તો -2 માટે જુઓ તો -2 નો ઘન 8 એટલે -16 +24 પ્લસ 5. તો કેટલા મળશે 13. એટલે f of -2 મળ્યા 13. હવે f of 4 માટે જોઈએ તો 2 * 4 ક્યુબ -12 * 4 પ્લસ 5. તો હવે 4 નું ઘન 64 * 2 એટલે 128 -48 પ્લસ 5. પેલા 48 કાઢી આમાંથી એટલે 85 મળશે. કેટલા મળશે 85. તો f of 4 = 85. હવે f of 4 f of -2 f of √2 અને f of -√2 આ ચાર મૂલ્ય મળ્યા આપણને. એ ચાર માંથી જે મોટું છે એને મહત્તમ કહેવાય. એટલે આને લખાય કે મેક્સિમમ ઓફ f of x = કેટલા મૂલ્યો મળ્યા 5 - 8√2 5 + 8√2 13 85. તો આ જે ચાર મૂલ્યો છે એમાં જે મોટું હોય મેક્સિમમ અહીંયા બહાર લખીએ મેક્સિમમ. તો કેટલા આવશે 85. એટલે મહત્તમ મૂલ્ય છે એ કેટલું મળશે 85. ઓકે નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 5. એમાં વિધેય આપ્યું છે f of x = a² sec²x + b² cosec²x. a <0 b 0 <a b
નું ન્યૂનતમ મૂલ્ય મેળવો 0 લેસ ધેન a લેસ ધેન b એટલે a અને b કેવા છે ધન 0 કરતા મોટા તો એના માટે આપણે ન્યૂનતમ મૂલ્ય બતાવવાનું છે તો પહેલા વિધેય આપ્યું છે f of x a સ્ક્વેર sec વર્ગ x પ્લસ cosec સ્ક્વેર x એનું વિકલન કરીએ પહેલી વખત એટલે f પ્રાઇમ ઓફ x a સ્ક્વેર તો sec સ્ક્વેર x માટે ઘાત આગળ આવશે ઘાતમાં 1 નો ઘટાડો અને sec x નું sec x tan x તો sec x નું sec x tan x તો એક sec x છે તો બીજો એટલે sec સ્ક્વેર x tan x પ્લસ b સ્ક્વેર અસર છે cosec સ્ક્વેર નું 2 cosec સ્ક્વેર x 2 cosec x અને cosec x નું પાછું માઈનસ cosec cot x તો અહીંયા થઈ જશે માઈનસ cosec એટલે સ્ક્વેર cot x તો આ મળ્યું આપણને પહેલી વખત વિકલન હવે f ડબલ પ્રાઇમ ઓફ x જોઈએ f ડબલ પ્રાઇમ ઓફ x બીજી વખત વિકલન કરીએ તો a સ્ક્વેર અસર છે અહીંયા આગળ ગુણાકારનો નિયમ લાગશે તો 2 પણ અસર છે એને બહાર રાખીએ એટલે 2a સ્ક્વેર પેલા પેલું અસર રાખીએ એટલે sec વર્ગ x અને tan x નું થશે sec સ્ક્વેર x એટલે અહીંયા 4 ઘાત એટલે sec રેસ ટુ 4x પ્લસ tan x અસર રાખીએ અને આનું કરીએ તો tan x અસર અને sec વર્ગ x નું ઘાત આગળ આવી ઘાતમાં 1 નો ઘટાડો અને sec x નું પાછું sec x tan x એટલે અહીંયા સ્ક્વેર થઈ જશે અહીંયા બી કે સ્ક્વેર થઈ જશે તો tan સ્ક્વેર x 2 sec વર્ગ x પછી માઈનસ b સ્ક્વેર અસર છે અહીંયા પણ ગુણાકારનો નિયમ લાગશે 2 પણ અસર છે બહાર રાખીએ 2b સ્ક્વેર પેલું અસર રાખીએ એટલે cosec સ્ક્વેર x અસર cot x નું થશે માઈનસ cosec સ્ક્વેર x એટલે અહીંયા આવી જશે માઈનસ cosec 4x પ્લસ cot x અસર રાખીએ અને cosec સ્ક્વેર x નું કરીએ તો 2 cosec x cosec x નું પાછું માઈનસ cosec x cot x એટલે અહીંયા થઈ જશે સ્ક્વેર અહીંયા b સ્ક્વેર અને આ થઈ જશે માઈનસ તો f ડબલ પ્રાઇમ ઓફ x છે એ આપણને મળશે 2a સ્ક્વેર sec રેસ ટુ 4x પ્લસ 2 2 4 a સ્ક્વેર sec વર્ગ x tan સ્ક્વેર x માઈનસ માઈનસ પ્લસ 2b સ્ક્વેર cosec 4x પ્લસ 2 2 4 b સ્ક્વેર cosec સ્ક્વેર x cot સ્ક્વેર x તો આ મળ્યું આપણને f ડબલ પ્રાઇમ ઓફ x હવે આપણે f પ્રાઇમ ઓફ x મેળવવાનું છે સોરી f પ્રાઇમ ઓફ x બરાબર 0 લેવાનું છે અને ન્યૂનતમ બતાવવાનું છે વિધેય એટલે આને f ડબલ પ્રાઇમ ઓફ x ને નિર્ણાયક સંખ્યા માટે ગ્રેટર ધેન 0 બતાવવાનું છે તો f પ્રાઇમ ઓફ x બરાબર 0 એટલે આના બરાબર 0 એટલે કે 2a સ્ક્વેર sec વર્ગ x tan x માઈનસ 2b સ્ક્વેર cosec સ્ક્વેર x cot x બરાબર 0 તો આને પહેલી બાજુ જોવો તો એટલે માઈનસ છે એ પ્લસ તો 2a સ્ક્વેર sec વર્ગ x tan x is equal to 2b સ્ક્વેર cosec સ્ક્વેર x cot x હવે sin cos માં ફેરવી નાખીએ આને બે બાજુ 2 2 કેન્સલ થઈ જશે અહીંયા આવશે a સ્ક્વેર 1 cos સ્ક્વેર x tan નું sin x છેદમાં cos x એટલે અહીંયા થઈ જશે cos ક્યુબ x એ જ રીતે is equal to b સ્ક્વેર cot નું થશે sin x cos x sin x અને આનું થશે 1 sin સ્ક્વેર એટલે sin ક્યુબ x હવે આનો લસા લઈએ અને આ બાજુ ગુણાવીએ a સ્ક્વેર ને પહેલી બાજુ આવીએ એટલે sin ક્યુબ x sin x એટલે sin રેસ ટુ 4x છેદમાં cos ક્યુબ x cos x એટલે cos રેસ ટુ 4x is equal to b સ્ક્વેર a સ્ક્વેર તો જુઓ
sin રેસ ટુ 4x upon cos રેસ ટુ 4x એટલે tan રેસ ટુ 4x is equal to b square upon a square. બે બાજુ વર્ગ લઈએ તો સોરી વર્ગમૂળ લઈએ તો tan square x is equal to b upon a. જો વર્ગમૂળ લઈએ એટલે પ્લસ ઓર માઈનસ થાય પણ tan સ્ક્વેર છે એ પ્લસ હોય હંમેશા વર્ગ એટલે tan square x is equal to b upon a. એટલે tan સ્ક્વેર મળી ગયું તો એના પરથી cot સ્ક્વેર મળશે તો cot square x is equal to a upon b. આના પરથી sec x મળી જશે sec વર્ગ x is equal to જો નિત્ય સમ છે આપણી પાસે sec square x minus tan square x is equal to 1 તો tan ને પહેલી બાજુ લઈ જાઓ એટલે 1 plus tan square x sec વર્ગ x is equal to 1 plus tan square x તો અહીંયા આગળ થઈ જશે 1 plus tan square x એટલે b upon a અને આના પરથી cos x square x મળી જશે cos x square is equal to 1 plus cot square x એટલે a upon b. હવે આ બધી કિંમત છે એ આપણે f ડબલ પ્રાઇમ ઓફ x માં મૂકશું તો f ડબલ પ્રાઇમ ઓફ x છે અહીંયા 4 ઘાત ને સ્ક્વેર તમે જોઈ શકો અહીંયા આગળ વર્ગ અને 4 ઘાત આપી છે બધે તો ઈ ઓલવેઝ ધન મળવાનું છે તો tan square is equal to tan square x is equal to b upon a માટે f ડબલ પ્રાઇમ ઓફ x greater than 0 થશે. તો કિંમત મૂકીને જોવાની જરૂર નથી અહીંયા આગળ બધે 4 ઘાત ને સ્ક્વેર આપ્યો ને બધા પ્લસ આપ્યું છે એટલે ઓલરેડી ગ્રેટર ધેન 0 જ મળવાનું છે એટલે tan square x is equal to b upon a માટે f ડબલ પ્રાઇમ ઓફ x greater than 0 એટલે કે ન્યૂનતમ છે તેથી tan square x is equal to b upon a માટે f નું મૂલ્ય ન્યૂનતમ મળે તેથી ન્યૂનતમ મૂલ્ય f of x is equal to ન્યૂનતમ મૂલ્ય કેટલું મળશે જોઈ જુઓ f of x is equal to આની અંદર કિંમત મૂકવાની છે કઈ કિંમત મૂકવાની છે તો કે sec square x અને tan cos x square x ની એટલે અહીંયા a square into 1 plus b upon a plus b square into 1 plus a upon b. તો સાદુરૂપ આપી આનું a નો લસા લઈએ તો છેદમાં અહીંયા એક ઉડી જશે અને એને અંદર ગુણાવો અથવા તો સીધું a સ્ક્વેર ને અંદર ગુણાવો એમ પણ કહેવાય a સ્ક્વેર અંદર ગુણાવો તો a સ્ક્વેર પ્લસ અહીંયા આગળ a ઉડી જાય એટલે ab પ્લસ b સ્ક્વેર ને અંદર ગુણાવો એટલે b સ્ક્વેર પ્લસ ab તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર તો આને લખાય a પ્લસ b નો સ્ક્વેર a પ્લસ b હોલ સ્ક્વેર તો ન્યૂનતમ મૂલ્ય મળ્યું આપણને a plus b હોલ સ્ક્વેર એટલે કે b જવાબ આવશે. ઓકે નેક્સ્ટ MCQ જોઈએ MCQ નંબર 6 જો f of x is equal to a log mod x plus b x square plus x ના x બરાબર -1 અને x બરાબર 2 આગળ સીમાંત મૂલ્યો મળે તો a અને b ની કિંમતો ખાલી જગ્યા છે. હવે x બરાબર -1 અને x બરાબર 2 આગળ સીમાંત મૂલ્ય મળે એવું કીધું છે. સીમાંત મૂલ્ય એટલે બીજું કાઈ નહીં સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય એટલે x બરાબર -1 અને x બરાબર 2 આગળ મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય મળે છે એવું આપણને આપી દીધું છે. એનો મતલબ f પ્રાઇમ ઓફ x બરાબર 0 નું સમાધાન કરશે કોણ x બરાબર -1 અને x બરાબર 2 એટલે નિર્ણાયક સંખ્યા આપી દીધી છે. તો નિર્ણાયક સંખ્યા છે એ ક્યાંથી મળે છે આપણને f પ્રાઇમ ઓફ x બરાબર 0 પરથી. એનો મતલબ f પ્રાઇમ ઓફ x બરાબર 0 નું સમાધાન કરે છે. તો આપણે f પ્રાઇમ ઓફ x બરાબર 0 લઈ અને x બરાબર -1 માટે અને x બરાબર 2 માટે બે સમીકરણ મળશે એને ઉકેલી એટલે a અને b ની કિંમત મળશે. તો પહેલા વિધેય આપ્યું છે f of x is equal to a log mod x plus bx square plus x. હવે mod x આપ્યું છે log mod x તો log માં x છે એ ક્યારેય ઋણ ન હોય x greater than 0 માટે છે એટલે અહીંયા આગળ mod x નું વિકલન કરશું તો 1 upon mod x નહીં આવે 1 upon x લખાય. તો f prime of x is equal to a
log x નું થશે 1/x પ્લસ b અસળ છે x² નું 2x અને પ્લસ 1. તો f' ઓફ x આપણને મળ્યું a/x પ્લસ 2bx પ્લસ 1. હવે બીજી વખત વિકલન કરીને જોવાની જરૂર નથી, આપણને એવું કીધું કે આ બે મૂલ્ય આગળ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળે છે. તો આપણે લખીએ કે અહીં x બરાબર -1 અને x બરાબર 2 આગળ સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. તેથી x બરાબર -1 અને x બરાબર 2 એ f' ઓફ x બરાબર 0 નું સમાધાન કરે. તેથી f' ઓફ -1 બરાબર 0 અને f' ઓફ 2 બરાબર 0. એટલે કે સમાધાન કરે એટલે કે f' ઓફ -1 બરાબર 0 અને f' ઓફ 2 બરાબર 0 થશે. તો હવે f' ઓફ -1 બરાબર 0 લો, અહીંયા x બરાબર -1 મૂકું f' ઓફ x માં, તો a/-1 એટલે -a પ્લસ 2bx, x એટલે -1 એટલે -2b પ્લસ 1 બરાબર 0. તો આ બે માઈનસ પહેલી બાજુ જાય એટલે a પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ 1. આ એક સમીકરણ મળ્યું. હવે f ઓફ 2 જોઈએ તો f ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે અહીંયા આગળ x બરાબર 2 મૂકો એટલે a/2 પ્લસ અહીંયા 2 મૂકો એટલે 4b પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે બે નો લસા લઈ લઈએ એટલે a પ્લસ 8b પ્લસ 2 બરાબર 0. તો 2 પહેલી બાજુ એટલે 8 પ્લસ 8b બરાબર -2. આ સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 ને ઉકેલતા સમીકરણ 1 અને 2 ને ઉકેલતા a પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ 1 અને a પ્લસ 8b ઇઝ ઇક્વલ ટુ -2. તો અહીંયા આગળ માઈનસ અને પ્લસ, તો આ a ઉડી જશે એટલે અહીંયા આવશે -6b ઇઝ ઇક્વલ ટુ 3. તો b ઇઝ ઇક્વલ ટુ -1/2. હવે b ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 પરથી a પ્લસ 2 ઇન્ટુ -1/2 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ 2 ઉડી જશે એટલે -1 એટલે a -1 ઇઝ ઇક્વલ ટુ 1. તો a બરાબર મળશે 2. -1 પહેલી બાજુ જાય એટલે +1 તો a બરાબર 2 એટલે a બરાબર 2 અને b બરાબર -1. જવાબ આવશે b. તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના MCQ છે ZEE ના એ ગણશું. થેન્ક યુ.